હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ સોફ્ટ અને સ્પોન્જી ઇડલી અને સાથે ફ્લેવરફુલ ચટણી. આના માટે અહીંયા પહેલાં ઇડલીનું બેટર બનાવી લઈએ. તો એક વાસણમાં સોજી અને દહીં લીધું છે અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને આનું મીડિયમ બેટર બનાવી લેવું અને આને હવે 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપવું. ત્યાં સુધી ચટણીની તૈયારી કરી લઈએ. એક મિક્સર ગ્રાઇન્ડરમાં દાળિયા, ટોપરાનું છીણ, આદુ, મરચાં અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને ચટણીને ગ્રાઇન્ડ કરી લેવી. હવે આને ઉપર એક વઘાર કરી લઈએ. એક પેનમાં તેલ મૂકી અને રાઈ, હિંગ, સૂકા લાલ મરચાં અને અડદની દાળ ઉમેરી અને આ વઘાર ચટણી ઉપર રેડી દેવો. જુઓ, ફ્લેવરફુલ ચટણી તૈયાર છે. હવે ઇડલીના બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને મિક્સ કરી અને સ્ટીમરની પ્લેટને ગ્રીસ કરી લેવી. બેટરમાં ઈનો અને થોડું પાણી ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવું. પછી તેમાં 1 ટેબલસ્પૂન તેલ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી અને સ્ટીમરની પ્લેટમાં ઇડલીના બેટરને થોડું થોડું લઈ લેવું અને તેને સ્ટીમ કરવા મૂકી દેવી. 10 મિનિટ ઇડલીને સ્ટીમ કરવી એટલે સોફ્ટ અને સ્પોન્જી ઇડલી તૈયાર થઈ જશે. જુઓ, અહીંયા એકદમ સોફ્ટ ઇડલી તૈયાર છે.